આજે આપણે વાત કરશું ગોવિંદ પારેખના 15મા પેજની. એમાં આપેલું છે શુદ્ધ શુક્ર કે લક્ષણ. તો આચાર્ય ચાણક્ય ચરક ચિકિત્સા 30મા અધ્યાયમાં 145 નંબરના શ્લોકમાં કીધેલું છે કે શુદ્ધ શુક્ર કેવું હોવું જોઈએ? તો સ્નિગ્ધ હોવું જોઈએ, ઘન હોય, પિચ્છિલ હોય, મધુર હોય, અવિદાહી હોય અને શ્વેત સ્ફટિક સન્નિભમ હશે, એટલે કે સ્ફટિક જેમ શ્વેત હશે. સુશ્રુતે એમ કીધેલું છે કે સ્ફટિકાભમ, એટલે એમે પણ સ્ફટિક સમાન કીધેલું છે. સુશ્રુતે કીધેલું છે, ચરકે કીધેલું છે અને સારંગધરે કીધેલું છે કે શુદ્ધ શુક્ર કેવું હોવું જોઈએ? કે શ્વેત હોવું જોઈએ, સ્ફટિક સમાન. પછી સુશ્રુતે દ્રવ કીધેલું છે, સ્નિગ્ધ. તો ચરકે પણ કીધેલું છે, વાઘભટ્ટે પણ સ્નિગ્ધ કીધેલું છે. મધુર હોવું જોઈએ, તો મધુર એ ત્રણે આચાર્ય કીધું છે. પછી મધુગંધી, તો મધુગંધી કોને કીધેલું છે? તો આચાર્ય સુશ્રુતે કીધેલું છે. અને આચાર્ય સુશ્રુત એમ કહે છે કે તેલ શોદ્ર નિભમ, એટલે તેલ અને મધ સમાન ગુણ હશે. વાઘભટ્ટ એમ કહે છે કે શુક્ર કેવું જોઈએ? તો શુક્લ એટલે શ્વેત હોવું જોઈએ, ગુરુ હોવું જોઈએ, સ્નિગ્ધ હોવું જોઈએ, મધુર, બહલ, બહુ અને ઘૃત માક્ષિક તેલાભમ, એટલે એમ કે છે ઘી, માક્ષિક અને તેલ સમાન ગુણ હોય. તો આપણે આ યાદ રાખવાનું. સ્ફટિક સન્નિભમ ક્યાં આચાર્ય કીધું છે? કે ચરકે કીધેલું છે, સુશ્રુતે કીધેલું છે અને સારંગધરે કીધેલું છે. પછી સ્નિગ્ધ, મધુર ત્રણ આચાર્ય કીધેલું છે. પછી મધુગંધી પૂછે તો સુશ્રુતે કીધેલું છે. પછી તેલ શોદ્ર નિભમ કે તો સુશ્રુતે કીધેલું છે. ઘૃત આવે ને, ઘૃત આવશે તો વાઘભટ્ટ યાદ રાખવાનું કે ઘૃત માક્ષિક તેલાભમ, તો વાઘભટ્ટે કીધેલું છે. હવે આપણે વાત કરશું શુદ્ધ આર્તવ લક્ષણ. તો ચરકે એમ કીધેલું છે કે માસાની પીછદાહતી, એટલે કે દર મહિને આવે, એટલે કે પીછાદાહ અને અર્તે, એટલે કે વેદના રહિત હોય. પીછાદાહ અને વેદના વગરનું હોય. પંચરાત્રાનું બંધી, એટલે કે 5 રાત્રિ સુધી આવે. ના અતિ બહુ, એટલે વધારે પ્રમાણમાં ના આવે. ના અતિ અલ્પ પ્રમાણમાં ના આવે. એ શુદ્ધ આર્તવનું લક્ષણ છે કે મહિને આવે, એમાં પીછાદાહ અને અર્તે એટલે વેદના વગર આવે. 5 રાત્રિ સુધી ના આવે, વધારે પ્રમાણમાં ના આવે, ઓછા પ્રમાણમાં ના આવે, માપસર આવે, તો એને કહેવાય છે શુદ્ધ આર્તવ. એમ કીધું શુદ્ધ આર્તવ કેવું હશે? તો ગુંજા ફળ સમાન લાલ હશે. પદ્મ એટલે કે કમળ સમાન, કમળના ફૂલ સમાન લાલ હશે. તો આલક સનિપમ, એટલે કે આલક સમાન હશે. પછી ઇન્દ્રગોપ સમાન હશે. સુશ્રુત એમ કે છે સસ આશ્રુક પ્રતિભમ, એટલે કે સસલાના રક્ત સમાન હશે. અથવા તો લાક્ષા રસોભમ, લાક્ષા રસ સમાન હશે. અથવા તો રસો ન વિરંજ્યતે, એટલે ઉપર કપડા ઉપર એનો ડાઘ પડે તો આપણે ધોવાથી જતો રહેશે નહીં, એનો સ્ટેન્ડ રહેશે નહીં, એને કહેવાય છે રસો ન વિરંજ્યતે. અને વાઘભટ્ટ એમ કે છે આર્તવમ પુનઃ લાક્ષારસ, એટલે કે લાક્ષારસ સમાન હશે. સસ અસ્ત્રાભમ, એટલે કે સસલાના રક્ત સમાન હશે. અને ધોતમ યશ્ય વિરંજ્યતે, એટલે કે ધોવાથી એનો ડાઘ હશે, સ્ટેન હશે, એ જતો રહેશે. આપણે જોશું માનસ પ્રકૃતિ. તો ચરકે 16 કીધેલી છે, સુશ્રુતે 16 કીધેલી છે, જ્યારે કાશ્યપે 18 કીધેલી છે. કાશ્યપે 2 એક્સ્ટ્રા કીધેલી છે. એકવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે રાજસ પ્રકૃતિ અકોર્ડિંગ ટુ કાશ્યપ કેટલી હોય છે? તો 7 હોય છે. અને એક્સ્ટ્રા કઈ કીધેલી છે? તો યક્ષ એમે એક્સ્ટ્રા કીધેલી છે. હવે આપણે જોશું ચરક પ્રમાણ. તો સાત્વિકના 100 ઉપરથી 7, રાજસ તો 6, તામસ તો 3. તો સાત્વિક રહીને ઉત્તમ હોય છે, રાજસ રહીને મધ્યમ હોય છે, અને તામસ હોય હીન હોય છે. તો સુશ્રુતે પણ સેમ કીધેલી છે. કાશ્યપે સાત્વિકની અંદર એક એક્સ્ટ્રા કીધેલી છે, એમાં 8 કીધેલી છે. એ એક એક્સ્ટ્રા કઈ કીધી છે? તો પ્રજાપત્ય કીધેલું છે. રાજસની અંદર મેં એક એક્સ્ટ્રા કીધેલી છે, યક્ષ. અને તામસ તો એમે પણ 3 કીધેલી છે. એટલે કે ચરકે 16 કીધેલી છે, સુશ્રુતે 16 કીધેલી છે, જ્યારે કાશ્યપે 18 કીધેલી છે. હવે આપણે વાત કરશું ગર્ભ કી ગર્ભાશયમાં સ્થિતિ. તો ગર્ભની ગર્ભાશયમાં સ્થિતિ ચરક એમ કે છે કે ગર્ભ રહ્યું ને એ માતાના પુષ્ટાભિમુખ, એટલે કે માતાની પીઠ તરફ એનું મુખ હશે. અને ઉધ્વશિર, એટલે કે માથું ઉપરની તરફ હશે. અને સંકુચ અંગ અંતકુક્ષ, એટલે કે અંગો સંકુચિત કરીને અંદર અંતકુક્ષીની અંદર હશે. અપરારેણ ગર્ભાશયના ઉપરના ભાગમાં જોડાયેલી હોય છે. સુશ્રુત એમ કે છે આ ભૂગનો અભિમુખ શેતે ગર્ભાશય સ્ત્રીઓ, એટલે કે આ ભૂગનો, એટલે કે સંકુચિત કરીને અંગોને સંકુચિત કરીને હશે. અભિમુખ એટલે કે માથું નીચેની તરફ, મુખ નીચેની તરફ હશે ગર્ભનું ગર્ભાશયની અંદર. અને એ સયોનિમ શિરસા યાતિ સ્વભાવાત પ્રસવ પ્રતિ, એટલે કે ગર્ભનું શિર રહ્યું ને એ પ્રસવના સમય સ્વભાવથી જ યોનિના મુખમાં આવી જશે. ધાત્રીના લક્ષણ. તો ચરક એમ કે છે એક ધાત્રી હોવી જોઈએ, એ સમાન વર્ણ, બાળકનો જેવો કલર હોય એવા કલરની હોવી જોઈએ, યુવાન હોવી જોઈએ, અને સ્તન્ય સંપત હોવું જોઈએ.
સુશ્રુત પણ એમ કહે છે ધાત્રી એક હોવી જોઈએ. શ્યામ વર્ણની ધાત્રી હોય ને એને શ્રેષ્ઠ કહે છે અને મધ્યમ વયની હોવી જોઈએ. વાઘભટ્ટ 2 કહે છે 2 ધાત્રી રાખવાની, અને કાશ્યપ એમ કહે છે 3 ધાત્રી રાખવાની. નવજાત શિશુચર્યા મેં પ્રથમ ઉપક્રમ. તો ચરક એમ કહે છે પ્રાણ પ્રત્યાગમન પહેલાં કરવાનું. જ્યાં સુશ્રુત અને વાઘભટ્ટ ઉલવા પરિમાર્જનને પહેલાં કરવાનું કહે છે. હવે આપણે જોશું આહાર માત્રા. તો ચરક એમ કહે છે કે આહાર માત્રા પુનર અગ્નિ બલોપેક્ષિની, કે આપણે આહાર રહ્યું ને માત્રાસર ખાવું જોઈએ, અને આહારની માત્રા કેના પ્રમાણે હોય કે અગ્નિના બળની ઉપેક્ષા કરે. જેવી અગ્નિ હોય અગ્નિ બળ હોય એવી રીતે આપણે ભોજન કરવાનું, એટલી માત્રામાં ભોજન કરવાનું. અષ્ટાંગ સંગ્રહ એમ કહે છે માત્રા પુનઃ અગ્નિ બલ આહાર દ્રવ્ય ઉપેક્ષિની. તો દ્રવ્ય કોને કીધેલું છે? તો અષ્ટાંગ સંગ્રહ એ દ્રવ્ય એડ કરેલું છે. એ એમ કહે છે અષ્ટાંગ હૃદય એમ કહે છે માત્રામ દ્રવ્યાની ઉપેક્ષંતે ગુરુષ્યપી લઘુ અન્યપી, એટલે કે આપણે માત્રાસર ભોજન કરવું જોઈએ. ગુરુ ભોજન શું કરે? તો અર્ધ સોહિત એમ કરે. જ્યારે લઘુ ભોજન શું કરે? તો એ ન અતિ તૃપ્તતા, લઘુ ભોજનથી આપણને તૃપ્તિની ન અતિ તૃપ્તતા. આપણે હે ને માત્રાપૂર્વક ભોજન કરવું જોઈએ. આપણે માત્રાપૂર્વક ભોજન કરીએ એટલે એ હે ને સુખપૂર્વક પચી જાય છે. હવે આપણે વાત કરશું મૂત્ર કે ગુણ. તો આચાર્ય ચરક એમ કહે છે કે મૂત્ર હે ને કફ શામક હોય છે, વાતાનું લોમન કરે છે અને કરશે તો પિત્તમ અધોભાગમ. જ્યારે વાઘભટ્ટ એમ કહે છે કે એ પિત્તવર્ધક હોય છે, અને એ કેવું હોય છે? તો વૃક્ષ હોય, તીક્ષ્ણ અને ઉષ્ણ હોય છે, અને લવણ અનુરસ હોય છે અને કટુરસ હોય છે. સુશ્રુત એમ કહે છે કફ વાતગ્ન હોય છે, અને માનુષનું એટલે કે મનુષ્યનું જે મૂત્ર હોય છે ને એ વિષાપહમ કીધેલું છે. જ્યાં ભાવ પ્રકાશ એમ કહે છે કે મનુષ્યનું મૂત્ર રહ્યું ને ગરહંતી હોય છે, અને રસાયણ તરીકે યુઝ થાય છે. થેન્ક યુ.